પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજીને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે. એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજીને ત્યાં 2 કરોડ 18 લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાણવાજોગ દાખલ કરેલ છે. અને આ જાણવાજોગની અંદર જે છે જીઆઈડીસીના પ્લોટ નંબર 272 ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ. અને આ જે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી, વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે. આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.